નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર સુરતથી. સુરતમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો ગરમાયો છે. મનપા કચેરીએ મીડિયા સાથે ગેરવર્તણૂક થઈ છે. મીડિયાને અટકાવવા મનપામાં સુરક્ષા કર્મીઓ તૈનાત થઈ ગયા. અધિકારીઓએ જવાબ ન આપવા પડે તેને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચોરી ઉપરથી સીના ચોરી જેવો મનપામાં ઘાટ ઘડાયેલો હાલમાં આપ જોઈ રહ્યા છો. કારણ કે પહેલા તો અધિકારી આવ્યા અને જે લખેલું હતું એ બધું વાંચીને જતા રહ્યા, પરંતુ ત્યારબાદ જે પ્રશ્નો ઊભા થયા એનો જવાબ આપવામાં એ જીભથી લથબથાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, આ એ જ અધિકારી છે 14 દિવસ પહેલા ખબર નહોતી કે કોણે કર્યું ડિમોલિશન, ત્યારબાદ એક રોબોટની જેમ આવીને સ્ક્રિપ્ટ વાંચી જાય છે અને હવે જવાબ આપવામાં તકલીફ થઈ રહી છે. બિલકુલ, નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનના ભૂત પહેલે દિવસથી જ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ હતા અને હવે આ ભ્રષ્ટાચારની હદ જુઓ કે મીડિયા જ્યારે સીધા સવાલ પૂછવા પહોંચી છે અધિકારી પાસે કે તમે બિલ્ડરની સ્ક્રિપ્ટ વાંચી છે, ત્યારે કહી શકાય કે પોતાની માર્શલોની ફોર્સ ખડકી દેવામાં આવી છે. પહેલાં તો રૂમમાં નતા આવવા દેતા અને રૂમની અંદર મીટિંગ રમી રહ્યા છે. છેલ્લા 1 કલાકથી રૂમની બહાર નથી આવી રહ્યા મીડિયાને ફેસ કરવા, કારણ કે 14 દાડા સુધી જે અધિકારી એમ કહેતા હતા કે ડિમોલેશન અમે નથી કર્યું, એમાંનો જ એક અધિકારી આજે મીડિયા સમક્ષ આવે છે અને પોતાના મોબાઈલથી વિડીયો બનાવીને વાયરલ કરે છે કે ચોક્કસ અમે ડિમોલેશન કર્યું, પોલીસ બી અમે બોલાવી, પણ રસ્તાનું ડિમોલેશન કરવા ગયા હતા. એટલે કે 14 દિવસ પછી સાચું બોલે છે તે પણ અડધું બોલે છે. હવે આખો જવાબ લેવા પહોંચ્યા. જો આ તંત્ર આટલું બધા પુરાવા છે, વિડીયો છે, તે છતાં બી પોતાને ડિમોલેશન નથી કર્યું તેવી સાબિતી આપી રહી. મીડિયા સવાલ પૂછે છે, મીડિયાને નથી કાઢતા, તો આ અધિકારીઓ કેટલા ભ્રષ્ટ છે. સુરતની પ્રજાને શું આ લોકો સાચો છે? સ્માર્ટ સિટીના નામે લાખો રૂપિયાનો ટેક્સ વસૂલે છે અને ટેક્સના પૈસા લોકોના હિતમાં નહીં પણ પોતાના હિતમાં વાપરતા હોય એવા ભ્રષ્ટ અધિકારીઓ છે. અને છેલ્લા 15 દિવસથી 100 લોકોને ઘર વિહોણા કર્યા. આગામી 2-3 દાડામાં વરસાદ પડવાનો છે ત્યારે 500 પરિવારો રસ્તે રચડી રહ્યા છે. તેમની વોરે પહોંચી છે મીડિયા, ત્યારે જવાબ આપવા ભાગ્યા. છેલ્લા કેટલાક કલાકોથી રૂમની અંદર બેસીને મીટિંગ રમી રહ્યા છે. આ ભ્રષ્ટ અધિકારીઓ એટલી હદે ફાટીને ધુમાડે ચડ્યા છે કે રૂમની બહાર આવવા તૈયાર નથી અને મીડિયા તેમની પાસે પહોંચે એટલે એમના માટે તેમને પોતાના માર્શલોની ફોજ ખડકી દીધી છે. એટલે કે આ પ્રકારે જો મીડિયાની જવાબ આપવામાં આ લોકો ગભરાતા હોય, મીડિયાને જવાબ આપવા નથી દેવાનો, તો સામાન્ય વ્યક્તિ શહેરીજનોના હિતની વાત શું કરે? બહુજન હિતાયક, બહુજન સુખાયાની વાત કરનારી મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાના સુખ અને પોતાની સુવિધાઓમાં લાગેલા છે. કીર્તેશ, અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે મેયર, ડેપ્યુટી મેયર, કોર્પોરેટર્સ ક્યાં છે? કેમ કોઈ કહેવા વાળું તેઓને નથી? તેઓ અધિકારીઓ જે છે જનતાના કર્મચારીઓ છે, જનતા માટે કામ કરવા માટે રાખ્યા છે, પોતાની તાનાશાહી અને રાજાશાહી માટે નથી રાખ્યા. બિલકુલ, સુરતના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાથી એમનો પગાર ચૂકવાય છે. પણ દ્રશ્ય અહીંયા જોઈ શકાય છે, જો મીડિયાને ટેક્સના પૈસાના કર્મચારીઓ જવાબ આપવા નથી બંધાયા. આ જોઈ તો લો, એક અધિકારીને બચાવવા કેટલા માર્શલો ખડકી દેવામાં આવ્યા છે. આ માર્શલોનો પગાર છે તો શું અધિકારીના ખિસ્સાથી આપે છે? આ લોકોના પૈસાથી લોકોને જે ટેક્સ ચૂકે છે એમાંથી એમને પગાર આપે છે અને તમામ માર્શલો અધિકારીને બચાવે છે. 14 દાડા પછી અધિકારીને બુદ્ધિ આવી કે ભાઈ ડિમોલેશન અમે કર્યું, તો 14 દાડાથી અધિકારીઓ ક્યાં હતા? આખા દેશમાં બિલ્ડરોને છાવરવામાં આવી રહ્યા છે, બિલ્ડરોની સોપારી ફોડી છે અને આવી તો ઘણી સોપારીઓ સુરત મહાનગરપાલિકાના અધિકારી ફોડે છે. હા, આ મામલો સામે આવ્યો, મીડિયાએ મામલો ઉછાળ્યો, ત્યારે હવે આ ડિમોલેશનને ભૂતિયા ડિમોલેશન નામ આપવામાં આવ્યું. પણ ડિમોલેશનના ભૂત તો અધિકારીઓ જ છે જે સ્પોટ પર હાજર છે, વિડીયો છે, તમામ પુરાવા છે. તો હજુ સુધી કમિટી બનાવી તપાસની વાત કરવામાં આવે છે, કોઈ પણ જાતના ડિસિઝન લેતા નથી. અમને તો એવું લાગે છે કે તંત્ર સાથે કદાચ સરકારની મિલીભગત હોય, કારણ કે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા સતત આ બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે, પણ તેમને બી અધિકારીઓ ગાંઠતા નથી. એટલે કેટલી હદે આ ફાટીને ધુમાડે આ ભ્રષ્ટ અધિકારી, આ ભૂત જેવા અધિકારીઓ છે એ દેખાઈ આવે છે. કીર્તેશ, તમે આતંકવાદી છો, તમે અસામાજિક તત્વો છો, તમે લુખ્ખાઈ કરવા ત્યાં આગળ ગયા છો. કેમ મીડિયાને રોકવા માટે માર્શલ રાખવામાં આવ્યા છે? અધિકારીઓને શેનો ડર છે? કે આ ભૂતિયા અધિકારીઓને શેનો ડર છે? બિલકુલ, અમે એ જ કહેવા માંગીએ છીએ કે પત્રકાર દેશની ચોથી જાગીર કહેવાય છે. અહીંયા પત્રકારોને અટકાવવા કેટલા બધા માર્શલ મૂકી દેવામાં આવ્યા છે. આ રૂમની અંદર અધિકારીઓ છેલ્લા 1 કલાકથી મીટિંગ રમે છે, બહાર આવીને અંદર જતા રહેલા. કયા પ્રકારની મીટિંગ ચાલે છે અંદર? ચલો તમને આતંકવાદીના દ્રશ્યો બતાવો, કદાચ હું જવાનો પ્રયાસ કરીશ ને તો અટકાવવામાં આવશે. કદાચ અમે કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા છે, રાજકીય પાર્ટીએ પણ છૂટીને અહીંયા સવાલ પૂછવા મોકલ્યા હોય એ પ્રકારનો નજારો છે. દ્રશ્યો જોઈ શકાય છે. જવા દેજો જરા સિદ્ધાર્થ, આ હાલત જોઈ લો.
આ લોકશાહી છે. આ લોકોના ટેક્સના પૈસેથી નોકરી પર લાગેલા લોકોના ટેક્સના પૈસાથી પગાર ચૂકવાય છે, પણ આ રક્ષા કરે છે ટેક્સની ચોરી કરવાવાળા અને ટેક્સના પૈસાના લોકોના પૈસા ખાઈ બેઠેલા ચરબીના ચડેલા અધિકારીઓના સંરક્ષણમાં મૂકેલા છે. ચલો જવાનો પ્રયાસ થાય. આ જોઈ લો આ કન્ડિશન, બરોબર. આ છે સુરત મહાનગરપાલિકા, સ્માર્ટ સિટી અને વિકાસની વાતો કરી મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર પોતાનો વિકાસ કરે છે, જનતાનો નહીં. સુરતના લોકો ટેક્સ ભરે છે અને આ પ્રકારે હેરાન થાય છે. જો મીડિયાને આ લોકો નથી કાઢતા તો સામાન્ય વ્યક્તિગત ફરિયાદ લઈને અહીંયા આવે તો શું એમની આ ફરિયાદ આપણે? હા, ચોક્કસ ફરિયાદ પર સામેવાળા પાસે પૈસા લઈ આવી તેને બચાવવાનું કામ મહાનગરપાલિકા કરે. 14 દિવસથી બિલ્ડરને છાવરવામાં આવે છે. જે જગ્યાનું ડિમોલેશન થયું તેની બાજુમાં મહાનગરપાલિકાએ નોટિસ આપી છે કે અહીંયા પરમિશન નથી, રજા ચિઠ્ઠી નથી, બાંધકામ બંધ કરો. પણ આજની તારીખમાં અત્યારે પણ એ બાંધકામ ચાલુ કન્ડિશનમાં છે. આ લોકોથી બિલ્ડરનો એક વાળ વાંકો નથી થતો. એના પરથી સાબિત થાય છે કે તંત્ર બિલ્ડરના ખોળે બેઠેલું છે અને પૈસાવાળા વ્યક્તિઓની સેવા કરવા આ મહાનગરપાલિકાના અધિકારીઓ નોકરી કરે છે. જી કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલો જે એક અહેવાલ છે એના ઉપર પણ નજર કરી લઈએ. સુરત નાસીમનગરના ભૂતિયા ડિમોલેશનને લઈને અધિકારીએ બિલ્ડર આપેલી સ્ક્રિપ્ટ વાંચી અને આ સવાલો પૂછવા જ્યારે મીડિયા પહોંચી છે ત્યારે મીડિયાને અટકાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. દ્રશ્ય સીધા જોઈ રહ્યા છે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અધિકારીઓ આવતા નથી અને ખાસ કરીને મહાનગરપાલિકાના માર્શલો મીડિયાને અટકાવી રહી છે. જાણે વિપક્ષના લોકો સત્તાધારી પક્ષને સવાલો પૂછવા જતા હોય ને તેમને અટકાવવામાં આવે તે પ્રકારનો નજારો અહીંયા જોવા મળી રહ્યો છે. માર્શલોની દાદાગીરી જોવા મળે છે. 100 લોકોના મકાનો તોડી પાડ્યા છે, પોતાના ફાયદા માટે તોડી કાઢ્યા છે. અને હવે જ્યારે જનતા મીડિયા સવાલો પૂછે છે ત્યારે માર્શલોને આગળ મૂકી અધિકારીઓ બહાર આવવા તૈયાર નથી. દ્રશ્ય જોઈ શકાય છે. તમામ મીડિયા મિત્રોને ધક્કા મારવામાં આવી રહ્યા છે, જાણે કોઈ આતંકવાદી મહાનગરપાલિકામાં આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે અને જે પ્રકારે તંત્રની દાદાગીરી જોવા મળી રહી છે. જે પ્રકારે કહી શકાય કે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે મહાનગરપાલિકામાં અધિકારીઓનો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને છાવરવા માટે તેમની ટીમ તૈનાત કરવામાં આવી છે. જો મીડિયાના લોકો જવાબ નથી આપતા તો નાસીરનગરને સ્થાનિક લોકો, જનતાને આ લોકો શું જવાબ આપશે? કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ પરિસ્થિતિ જે છે તે હાલમાં સુરતની જોવા મળી રહી છે. માયાબેન મેવાણી કે જેઓ મેયર છે, કદાચ તેઓને પણ હવે તો અંદર જવા ન મળે તેવી પરિસ્થિતિ અહીંયાથી થઈ ગઈ છે. મીડિયાની એક પણ ન્યૂઝ ચેનલના પત્રકાર અંદર નથી જઈ શકતા, કેમ કે આ માર્શલ્સ ઉભા રાખી દેવામાં આવ્યા છે. અધિકારીઓને એમ છે કે તેના ખિસ્સાના રૂપિયાથી ખર્ચીના માર્શલ્સ ઉભા રાખવામાં આવ્યા છે, પરંતુ એ જ જનતાના ટેક્સથી પૈસા ખર્ચી અને તેઓનો પગાર થાય છે. જે જનતાના સવાલના જવાબ આપવામાં અધિકારીઓ ભાગી રહ્યા છે. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા, તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખોટું કહેવાય છે. 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી એ નથી તોડ્યા. બસ તો એસએમસી એ નથી તોડ્યા. 110 ઘર એસએમસી જાણ વગર તૂટી ગયા. જણાવું છું કે નાસીમનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી. જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ. હવે એનો જવાબ એ જ આપીએ કે કારણ કે હું આમાં વિચારું છું કે જવાબ બધા અલગ અલગ મળે છે. તમે તે આ બધા જે જવાબ અલગ અલગ મળે એનો પ્રશ્નનો જવાબ તમે મને પૂછો છો. આ જવાબ એને કે એના ઉચ્ચ અધિકારીઓને તમે પૂછો તો એ જાણકારી આપે. તો કમિશનરે શા માટે જૂઠું કહ્યું તમને? મને જે કીધું છે હું એને સાચું માનું છું. કારણ કે કમિશનર બોલે એ સાચું બોલે,
નીચેના કોઈ અધિકારી કદાચ તે કેમ કીધું કે ભાઈ રામજીવાલે તેથી કીધું કે હું નહોતો અને પાછા તમે જેના પ્રૂફ લઈને આવ્યા કે એ હતો, તો મારે સહજ રીતે મને થાય કે આ શંકાના દાયરામાં આવે છે. અને સમાચારો પર નજર કરીએ. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં મસ્જિદનું એક મુખ્ય દ્વાર 700 વર્ષના લાંબા સમયગાળા બાદ 2 તાળા લગાવીને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે, જે અંગે મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી અને મસ્જિદના ઇતિહાસ સંબંધિત પુરાવા રજૂ કરવાની તૈયારી દર્શાવી. સાથે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠીએ જણાવ્યું કે જામા મસ્જિદ વર્ષોથી મસ્જિદ તરીકે અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં પણ મસ્જિદ જ રહેશે. સાથે જ સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી અને અફવાઓ ફેલાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે. જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું, એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, તમામ સમાજના લોકોને અપીલ કરું, આ જામા મસ્જિદ છે, રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે. ગાંધીનગરથી સમાચાર. રાજ્યસભાના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા છે. ભાજપના ઉમેદવાર માનસી પરમાર, મુકેશ રાઠવા, રાજુ શુક્લા અને જીતેન્દ્ર કંજારિયા બિનહરીફ થયા છે. આજે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા ન હતા, જેના કારણે સ્વાભાવિક રીતે જ 4 ઉમેદવારો જે છે તે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. આજે 11મી જૂનના દિવસે 3:15 વાગે અમે 4 લોકો બિનહરીફ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રમાણપત્ર પણ અમે ચૂંટણી અધિકારી પાસેથી કલેક્ટ કરી લીધું છે. આ તકે વિશેષ કંઈ કહેવા કરતાં મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. સંગઠન ગઢે ચલો, સુપથ પર ગઢે ચલો એવા આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને અમને જે કંઈ પણ જવાબદારી મળી છે એ પરમાત્મા અમને ખૂબ શક્તિ આપે એ પ્રકારની આજે નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ, અપેક્ષાઓ એને પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે. અને એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ. મહેસાણામાં ફ્રૂટ માર્કેટમાં આગ લાગી છે. એક સાથે 6 પેઢીના શેડમાં આગ લાગી છે. પેઢીના શેડમાં પડેલા 2 ટ્રક પણ આગની લપેટમાં આવી ગયા. પેઢીમાં પડેલ ખાલી કેરેટ અને ફ્રૂટમાં મોટું નુકસાન થયું છે. અગમ્ય કારણોસર લાગેલા આગમાં વેપારીનું મોટું નુકસાન થયું છે. વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે આગ બુઝાવવાના પ્રયાસ શરૂ થયા. મહેસાણા મનપાના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મહેસાણાથી આ દ્રશ્યો. ફ્રૂટ માર્કેટમાં જે આગ છે તે ભીષણ બની ગઈ છે. એક બાદ એક 6 જેટલા શેડમાં આગ લાગી હોવાની જાણકારી છે. 6 પેઢીના શેડમાં આગ લાગતા આગ વધુ વિકરાળ થઈ ગઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, શું હાલમાં વધુ જાણકારી મળી રહી છે આગની ઘટનાને લઈને? ચોક્કસથી જણાવ્યું કે મહેસાણા શહેરમાં આવેલા ફૂડ માર્કેટમાં આગ લાગવાની ઘટના આજે ગઈ છે. એક સાથે 6 પેટના જે શેડ હોય છે તેમાં આગ લાગી. તે પેટમાં પડેલા 2 ટ્રક પણ આ આગની જે હોય છે તેમાં આવી ગયા છે. પેઢીમાં પડતા ખાલી જે કેરેટ હોય છે કેરેટમાં પણ મોટું નુકસાન થયું છે. હજી સુધી કઈ રીતે આ આગ લાગી તે ચોક્કસ જાણી શકાય નથી, પરંતુ ચોક્કસથી આ આગ પર હાલમાં કાબુ મેળવાઈ ચૂક્યું છે. મહેસાણા મનપાના 4 ફાયર ઘટના સ્થળે પહોંચી અને હાલ પર જે આગ પર હોય છે તેના કાબુ હોય છે તે મેળવી ચૂક્યા છે. પરંતુ જે આગ લાગી છે તેના જે વેપાર હોય છે તેને લાખો નુકસાન જે થવા પામ્યું છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આગ જે છે તેના કારણે મોટું નુકસાન થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ફાયર વિભાગ તરફથી અન્ય પણ માહિતી મેળવવાનો પ્રયાસ થશે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી આઈડીપી સ્કૂલનો વાયરલ વિડીયો મામલો વધુ ગરમાઈ ચૂક્યો છે. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લેવા બાબતે શાળાની 2 શિક્ષિકાઓ દ્વારા પૂર્વ શિક્ષિકાને ધમકાવવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. પૂર્વ શિક્ષિકાને બહાર કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી. વાયરલ થયેલા વિડીયો અંગે શાળા પ્રશાસનનું બેજવાબદારીભર્યું વર્તન જોવા મળ્યું. માત્ર પૂર્વ શિક્ષિકા સાથે નહીં, પરંતુ જ્યારે મીડિયા કર્મીઓ શાળાએ પહોંચ્યા ત્યારે શાળા
શાળાના આચાર્યએ મીડિયા પહેલા તો પ્રવેશ આપ્યો ન હતો, પરંતુ ડીઈઓના આવ્યા બાદ મીડિયાને પ્રવેશ આપ્યો. આ મામલાની ગંભીરતાને જોતા અમદાવાદ શહેરના ડીઈઓ શાળાએ પહોંચ્યા. જો કે શરૂઆતમાં તેમને પણ શાળામાં સિક્યુરિટી દ્વારા પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. બાદમાં ડીઈઓએ શાળામાં પ્રવેશ્યા અને તેમણે શાળા પ્રશાસનનો ઉધડો લીધો. ડીઈઓએ શાળાના સંચાલકોને નોટિસ આપી ઘટના અંગે ખુલાસો માંગ્યો, તો આ તરફ સ્કૂલ મેનેજમેન્ટે સમગ્ર મામલે પોતાની સફાઈ આપી. માનવીય વર્તન કોઈ પણ વિદ્યાર્થી, વાલી કે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે સહેજ પણ કરવામાં આવેલું હોય ચલાવી ના શકાય. જ્યારે કોઈ શૈક્ષણિક સંસ્થા લઈને બેઠા હોય ત્યારે કોઈ પણ પ્રકારે સામેના વ્યક્તિ દ્વારા તમારી સાથે કદાચ એ પ્રકારનું વર્તન કરે તો પણ તમારે ઠંડી રીતે, જેને કહેવાય કે ઠંડા કલેજથી એને સારી રીતે જવાબ આપવો જોઈએ. એમની દીકરી જેમ તેમ સ્ટાફ સાથે બોલી, એમને આ એમના મુજબનું સર્ટિફિકેટ જોઈતું હતું, એટલે આ સ્ટાફ સાથે એમની માથાકૂટ થઈ અને સ્ટાફે અને પછી અમને પોલીસની ધમકી આપી, તમારા ટાંટિયા તોડી નાખીશું એવી બી ધમકી આપી. આવી બધી ધમકીઓ આપ્યા પછી અમે કેમ્પસની બહાર જવાનું અમારા સ્ટાફે એમને કહ્યું કે જાઓ પોલીસ લઈને આવો, પછી અમે કાર્યવાહી કરીશું. છતાં અમે સર્ટિફિકેટ તો એ દિવસે આપી જ દીધું છે. ગીર સોમનાથના તલાલા ગીરમાં આવેલી પ્લાઝામાં ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલમાં વિદ્યાર્થીનું મોત. 3જા માળની બારીમાંથી પટકાતા 14 વર્ષીય કિશોરનું કરુણ મોત નીપજ્યું. સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો. મૃતક વિદ્યાર્થી વેરાવલના નાવદરા ગામનો હતો. ક્રિશ હસમુખભાઈ પાતાળ નામના વિદ્યાર્થીએ 2 દિવસ પહેલા ધોરણ 8માં અભ્યાસ માટે આવ્યા હતા. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. વડોદરાની સુલેમાની પથ્થરના નામે ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઈ છે. પથ્થર પાસે રાખવાથી કોઈ હથિયારથી ઈજા ન થાય તેવો દાવો ટોળકીએ કર્યો હતો. રૂપિયા 20 કરોડમાં પથ્થર વેચવાનો સોદો કરવાના બહાને લોકોને ફસાવવાનો પ્રયાસ. ડેમો બતાવી પથ્થરને ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કર્યો હતો. સોદો ન થતા ફરિયાદી પાસેથી રૂપિયા 50,000ની માંગણી કરી ધમકી આપી. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બાતમીના આધારે ત્રણેય આરોપીઓને કપુરાઈ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી કાળા પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ જપ્ત કરાય. કપુરાઈ પોલીસની કાર્યવાહીમાં ઠગાઈનો ભાંડો ફૂટ્યો. રાજકોટ જિલ્લાના જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર જેતલસર ગામ નજીક પીડીબી સ્કૂલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો. હાઈવેના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં આવેલા અજાણ્યા વાહને બાઇક સવાર 2 જીઆરડી જવાનોને અડફેટે લેતા અકસ્માત થયો, જેમાં ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા પીપળવા ગામના જીઆરડી જવાન જગજીવનભાઈ પટોડિયાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. જ્યારે તેમની સાથે રહેલા અન્ય જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા. હાલ પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. સુરતના કોસંબા તરસાડીની બેંકમાં મહિલાના પર્સમાંથી ચોરી થઈ છે. મહિલા બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગઈ હતી. બેગ ટેબલ પર મૂકી કાઉન્ટર પર ભરી હતી. દરમિયાન બેગ પાસે બેઠેલા વૃદ્ધ ગઠિયાએ કરામત કરી મહિલાના બેગમાંથી 10,000 સેરવી લીધા. સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહિલા કોસંબા પોલીસ મથકમાં અરજી આપી ચૂકી છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, વૃદ્ધ વ્યક્તિ જે ત્યાં આગળ બેઠા હતા તેને ખ્યાલ હતો કે મહિલાના પર્સમાં નકદ છે, તો તે નકદ લઈ અને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જ્યારે મહિલાને જાણ થઈ કે તેમના પર્સમાંથી પૈસા ઘટી ગયા છે, તો તેઓએ આવી અને બેંકના પણ સીસીટીવી ચેક કર્યા, જેમાં બાજુમાં બેઠેલા વૃદ્ધ વ્યક્તિ તેમાંથી પૈસા લેતા નજરે પડ્યા. બનાસકાંઠા એલસીબીની મોટી સફળતા મળી છે. રૂપિયા 3.60 કરોડના હીરાની ચોરીનો માસ્ટર માઇન્ડ પાલનપુરથી ઝડપાયો છે. મુંબઈના બાંદ્રા કુર્લા લોજિસ્ટિક કંપનીમાંથી રૂપિયા 3.60 કરોડના ડાયમંડની ચોરી કરનાર મુખ્ય આરોપીને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો. લોજિસ્ટિક્સ કંપનીના માલિકનો વિશ્વાસ જીતી હીરાની ચોરી કરી હતી. મુંબઈ પોલીસના સંપર્ક બાદ એલસીબીએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન. પાલનપુર હાઈવે વિસ્તારમાંથી માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ. વધુ કાર્યવાહી માટે આરોપીને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. પાલનપુર હાઈવે વિસ્તારમાંથી માસ્ટર માઇન્ડ આરોપી દિલીપગર બાબુગર ગોસ્વામીની ધરપકડ. સાબરકાંઠા પ્રાંતિજ પોલીસે ગુજરાત રાજસ્થાનમાં બાઇક ચોરીનો આતંક મચાવનાર 2 ઝડપ્યા છે. બાતમીના આધારે 16 ચોરાયેલ બાઇક સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. ઓડા ગામની સીમમાં આવેલ મંદિરમાંથી ચાંદીના છત્તરોની ચોરી પણ કબૂલી. 3,68,040ના મુદ્દામાલ સાથે પ્રાંતિજ પોલીસે 2 આરોપીઓ ઝડપ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે હાલમાં જાણવા મળી રહ્યું હતું તે પ્રમાણે મુદ્દામાલ જે છે તે પોલીસે પોતાના કબજામાં લીધો છે. રાજસ્થાનમાં બાઇક ચોરીના પણ પ્રયાસ હતા. ગુજરાતમાંથી 16 ચોરાયેલા બાઇક સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.